નમસ્કાર મિત્રો, अपना બજાર હાલોલના પેજમાં આપનું સ્વાગત છે। મિત્રો, ગઈકાલે રાત્રિના સુમારે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે રોડ પર કાલોલ નજીક ખૂબ જ દુઃખદ એવી ગમખ્વાર અકસ્માતની ઘટના સર્જાઈ હોવાની વિગતો મળવા પામેલી છે, જેમાં એક જ પરિવારના 4 લોકોના કરુણ મોતથી સમગ્ર પંથકમાં ગમગીની છવાઈ જવા પામી છે। જેમાં મળતી વિગતો પ્રમાણે વડોદરાના તાંદલજા ખાતે રહેતા ખીંજી પરિવારના 5 લોકો રાજસ્થાનના સિકર ખાતેથી એક મરણ પ્રસંગ પ્રતાવી મારુતિ વેગનાર કારમાં બેસીને પરત વડોદરા તરફ જઈ રહ્યા હતા। તે દરમિયાન ગત રાત્રિના સુમારે દિલ્હી મુંબઈ एक्सप्रेस हाईवे रोड पर कालोल गाम नजीक खूब पूर झड़पे दौड़ी रहेली वेगनारना स्टीयरिंग परथी कोईक कारणोसर चालकनो काबू खोवाता वेगनार कार बेकाबू थई रोडनी साइडमां आवेल लोखंडनी एंगलवाळो डिवाइडर साथे धड़ाकाभेर અથડાઈ डिवाइडर कूदी रोडनी साइडमां जईने खूब ज भयानक हालतमां फंगोळाता आ गमकवार अकस्मातनी दुखद घटना सर्जाई हती। जेमां अकस्मात एटलो बधो भयानक हतो के वेगनार काરમાં सवार खिंजी परिवाરના 5 सदस्यों पैकी 4 सदस्यों जेमां इलियास इकबाल खिंजी, साजिद इकबाल खिंजी, इसाक इकबाल खिंजी, रेहान असगर खिंजीना घटना स्थळे ज करुण मौत निपज्या हता। जो के काરમાં सवार रऊफ अमीन खिंजीनो बचाव थयो होवानी विगतो મળવા પામેલી છે। જેમાં આ ગમકવાર અકસ્માતમાં ખિંજી પરિવારના 4 સદસ્યોના કરુણ મોત થતા સમસ્ત તાંદલજા વિસ્તારમાં ભારે આઘાત સાથે ઘેરા શોકની લાગણી પ્રસરી જવા પામી છે।